યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું પૂગી ગયો છું વાડીએ ટિફિન લઈને। તો વાડીએ આપણે જઈએ, આપણી વાડી છે। નવું તો અહીંયા છે નજારો, જઈએ આપણે આગળ મળીએ। આ બાજુ લોકેશન છે હતું, એક બાજુ ઘઉં છે, એક બાજુ કાંઈ વાવ્યું નથી। આપણી વાડી હજી શેટી છે, એવું તો અહીંયા નજારો છે। મારી માંડવી છે, અહીંયા માંડવી વાવી છે। અહીં કાકડાનું ધ્યાન રાખવા આવવું પડે, કેમ કે કાકડા માંડવી ખાઈ જાય એટલે ધ્યાન રાખવું પડે। એવું તો અહીં નજારો છે। ચાલો મળીએ આપણે આગળ। પપ્પાએ જાય કોથરો મોટો બધો બાંધી દીધો છે, જનાવર નો આવે ને એટલે ઉડા રાખે। આ પટ્ટી બાંધી છે એટલે જનાવર ભાગી જાય શાંતિ છે। આપણું નાનકડું જ ખેતર, પણ ધ્યાન રાખવું પડે, નકર કાંઈ વધે નહીં છે। એટલે ચાલો તો આગળ મળીએ। રાખવાનું આટા માર્યા રાખવો પડે, કાંઈ જનાવર ન આવે એટલે એવું બધું અહીં કામકાજ છે, બીજું તો કાંઈ છે નહીં। જાઓ ટાટો પવન આવે, ખાધા રાખવાનું હોય, મોજે દરિયા કરવાના હોય, જલસા હોય। પછી અહીંયા મૂળિયું તો કાંઈ છે નહીં અંદર, પણ આમાં કાંઈ છે નહીં, પણ એમને ઊભું છે એવી રીતનું ઝાડવું છે। અહીંયા કીધું તા વર્ષો પહેલાં અનોખું ઝાડવું છે, એટલે આનું કાંઈ મૂળિયું હેઠે છે નહીં, જો છે એટલે એમને ઉગા રાખે। આમાં કાંઈ લીલું આવતું નથી, પણ આમને હુકલ ને હુકલ છે, વર્ષો પહેલાં છે એટલે આવું રીતનું ઝાડવું છે। ઉકલ આખું એવું છે, વર્ષો પહેલાંનું ઝાડવું છે, આમને ઊભું છે। આનો કાંઈ આધાર તો છે નહીં, પણ એમને વર્ષો થઈ ગયા ઘણાય કે કેદું થા ઊભું છે, પણ એમને ઊભું રહેશે। તો કી ઝાડવું છે એ તો કાંઈ મને કાંઈ ખબર છે નહીં, એટલે કાંઈ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, તો હું તમને દેખાડું। જો આનું મૂળિયું છે, એમને ઊભું છે ને વર્ષો પહેલાંનું ઝાડવું છે। આ આમનું ઝાડવું છે, એટલે હુકલ જ છે, આવી રીતનું ઝાડવું છે। આમાં કાંઈ લીલું આવતું નથી, પણ કેદુથા છે। બાજુમાં આંધું લીલું છે, પણ આમાં કાંઈ આ તો હુકલ ને હુકલ છે, એટલે કલરવાળું ઝાડવું છે। હવે આમાં કી ઝાડવું છે એ તો આપણે કાંઈ ખબર નથી, એવું કોમેન્ટમાં તમે જણાવજો, હોય એવું મને કહેજો। જય માતા છે, જગાવી 2 મહિના 2 મહિના સુધી હાલે એવી રીતનું છે। અને ટાટો પવન આવતો હોય, વાડી જેવી તો નો જ મજા આવે, એટલે આવી રીતનું બધું છે લોકેશન ને થઈ ગયા છે। તો આપણે જમી લઈએ। આ છે રીંગણાનું શાક છે, રીંગણા બટેકાનું, આ રવો છે, આ રોટલી છે, સાદું આપણે જમવાનું છે ને આ મારી વારી। જય માતાજી। હું જાઉં છું ઘેરે, મારી ઘેરે ગાડી લઈને। તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કહેજો। જય માતાજી।